i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા વન વિભાગના આરએફઓ ઋષિત કુમાર દ્વારા મીડિયાકર્મી સાથે અભદ્ર વર્તન, મોબાઈલ તોડી નાખવાની આપી ધમકી અને તેમના કરેલ કામોનો ભ્રષ્ટાચારના ભણકારા વાગતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ લીમખેડા વન વિભાગ રેન્જમાં ચાલી રહેલા સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અંગે સવાલ મીડિયાકર્મી દ્વારા સવાલ કરતા આરએફઓ ઋષિત કુમાર ઉશ્કેરાઈ ગયા હતા અને મીડિયાકર્મી સાથે અત્યંત અભદ્ર વર્તન કરી મોબાઈલ તોડી નાખવાની ધમકી આપી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગત તારીખ 21/7/2026ના રોજ સંદેશ દૈનિક અખબારમાં લીમખેડા વન વિભાગ હેઠળ થતા બ્લોક પ્લાન્ટેશન, વન તલાવડી અને ચેકડેમ જેવા વિકાસ કામોના મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા। આ ગંભીર બાબતે વન વિભાગનું પક્ષ જાણવા અને સત્તાવાર ઇન્ટરવ્યૂ બાઇટ લેવા માટે જ્યારે મીડિયાકર્મી આરએફઓની કચેરીએ પહોંચ્યા ત્યારે આરએફઓ ઋષિત કુમાર ભારે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના કરેલા કરતું છુપાવવા માટે તેઓએ કેમેરા સામે પ્રતિક્રિયા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને આ બધું મેં નથી કર્યું તેમ કહી વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, વિડીયો રેકોર્ડિંગ બંધ કરવા દબાણ કરી મોબાઈલ ફેંકી દઈશ અને તોડી નાખીશ તેવી ધમકી આપી સુપ્રીમ કોર્ટના આપેલા મીડિયાકર્મી તરફેણના ચુકાદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી મીડિયા સાથે અસભ્ય વર્તન કર્યું હતું। આ સમગ્ર મામલે દેવગઢ બારિયાના ડીએફઓ એમએચ પટેલ સાથે મીડિયાકર્મીએ ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે આપ કોણ બોલો છો, ત્યારે પત્રકાર છો કે જાગૃત નાગરિક અને તમારું કયું મીડિયા છે। ત્યારબાદ તેમણે ઉમેર્યું હતું કે પેપરના કટિંગ અને પુરાવાનો આધારે તેઓ આ બાબતે પોતાના એસીએફને તપાસ સોંપશે, જે તપાસ તટસ્થ થશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે અને વનકર્મીના કરેલા કરતૂતોને છાવરવામાં આવશે। સાથે તેમણે ન્યૂઝ ચેનલ પત્રકારને વિનંતી કરી છે કે તેઓ પોતાના ફોરવર્ડિંગ લેટર પર નામ સરનામા સાથેની વિગતવાર અરજી કચેરી મોકલી આપે, પરંતુ સંદેશ ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલ સમાચારનું કટિંગ કરી વડી કચેરી દ્વારા તેના આધારે તપાસ કરવા અધિકાર પ્રાપ્ત થયેલ છે। ચોથી જાગીર સમાન મીડિયાના પ્રતિનિધિ સાથે સરકારી અધિકારી દ્વારા આવું વર્તન અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવતા સ્થાનિક પત્રકારો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા થતા કામોના પ્લાન એસ્ટિમેટ મુજબની કામગીરી હાથ ધરવામાં આવે છે કે પછી મરજી મુજબની કામગીરી કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરશે કે પછી આરએફઓને છાવરવામાં આવશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। जी सर, आपનું નામ ચાલુ ના એ બધું મેં નહીં કરતો એટલે તમારે હાલમાં કામગીરી ચાલે છે રોપાનું એ વિશે પૂછ્યું છે ફોટો ના પાડે તો મોબાઈલ ફેંકી દે।